નીટની પરીક્ષામાં નથી થઈ કોઈ ગેરરીતિ. ઉચ્ચ શિક્ષણ સચિવે કહ્યું કે માત્ર 6 કેન્દ્રો પર જ વિદ્યાર્થીઓને સમયની સમસ્યાનો કરવો પડ્યો હતો સામનો. નીતિ નિયમો મુજબ પારદર્શક રીતે જ યોજાઈ હતી પરીક્ષા. આવતીકાલે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ યથાવત. વિદેશી મહેમાનો પણ થઈ રહ્યું છે આગમન. શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના. શપથ સમારોહના કારણે આવતીકાલથી 2 દિવસ સુધી દિલ્હીમાં નો ફ્લાઇંગ ઝોન. ઘણા સ્તરે વધારવામાં આવી સુરક્ષા. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધસૈનિક દળ, એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઇપર્સ તૈનાત. શપથ સમારોહ અગાઉ દિલ્હીમાં બેઠકોનો સિલસિલો યથાવત. અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ ભાજપ નેતાઓની મહત્વની બેઠક. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના મંત્રીમંડળ સાથે બેઠકમાં કરી લોકસભા ચૂંટણીમાં પક્ષમાં પ્રદર્શનની સમીક્ષા. કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં ચૂંટણી પરિણામો અંગે મંથન. રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માગણી પર ચર્ચા વિચારણા. લખનઉ અને કોલકાતામાં સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસની મહત્વની બેઠકો. ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારો લૂની ઝપેટમાં, તો આજે મહારાષ્ટ્રમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12 તાલુકામાં નોંધાયો હળવો વરસાદ. તો છોટાઉદેપુર જિલ્લાના રેણદી ગામમાં પસાર થતી તાપણ નદીમાં આવ્યું પૂર. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ઝડપાયેલા ડીપીટી ફાયર ઓફિસર ઠેવાની એસીબી તપાસમાં થયા નવા ખુલાસા. ઠેવાએ 10 થી વધુ પ્લોટ સગા સંબંધીઓના નામે ખરીદે હોવાનું ખુલ્યું. ગોંડલ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં પ્લોટની કરી હતી ખરીદી. ગેમ ઝોનમાં પેટ્રોલ નહીં પરંતુ રેઝિનનો 1500 લીટર જથ્થો હોવાનો ઘટસ્ફોટ. અપોલો 8ના પૂર્વ અવકાશયાત્રી સેવાનિવૃત્ત મેજર જનરલ વિલિયમ એન્ડર્સનું પ્લેન ક્રેશમાં મોત. તેમના પુત્રએ કરી મોતની પુષ્ટિ. વિલિયમ્સે 1968માં અવકાશમાંથી સૌપ્રથમ અર્થ રાઇઝની લીધી હતી તસવીર. અને T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજના મુકાબલામાં નેધરલેન્ડની દક્ષિણ આફ્રિકા સામે તો ઓસ્ટ્રેલિયાની ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર. ગઈકાલે સર્જાયા હતા અપસેટ. અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 84 રને, જ્યારે બીજી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 2 વિકેટે આપ્યો હતો પરાજય.